નમસ્કાર મિત્રો, વિશ્વાસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. અને આજનો ટૉપિક છે એસે રાઇટિંગ, જે જીપીએસસીમાં તો ડેફિનેટલી આવે જ છે, પરંતુ હવે જે નવી સ્કીમ નીકળી છે ગવર્મેન્ટની કે ભાઈ ક્લાસ 3 ગ્રુપ એમાં એ લોકો સબ્જેક્ટિવ ડિસ્ક્રિપ્ટિવ પૂછવાના છે, એમાં પણ આનો રોલ બહુ મહત્ત્વનો છે. ઓકે, તો આની વિગત લઈએ આપણે અને આના અમુક કોર પાર્ટ તમને સમજાવીશ આજે, બરાબર, એસે રાઇટિંગના. તો જોઈએ સૌથી પહેલાં ઓફિશિયલ બ્લુ પ્રિન્ટ. હવે આ જીપીએસસીએ નક્કી કરેલી ઓફિશિયલ બ્લુ પ્રિન્ટ છે કે અ મિનિમમ ઓફ 250 વર્ડ્સ એન્ડ અ મેક્સિમમ ઓફ 300 વર્ડ્સ. એટલે કે તમને એસેની એક લિમિટ આપી છે, વર્ડ લિમિટ, કે જેમાં તમારે 250થી 300 વર્ડ્સની વચ્ચે જ રહેવાનું છે. આ લિમિટ જરા ધ્યાન રાખજો, આગળ પાછળ ન થાય, આની વચ્ચે રહેવાનું છે. ઓકે, તમે 300ની અંદર લખો, 250થી ઉપર લખો, ફાઇન, દેટ્સ અ સેફ લિમિટ. આની બહાર જતા નહીં. ઓકે, અને એ સાથે શું લખીએ છીએ આગળ? ચૂઝ એની વન ટોપિક ફ્રોમ લિસ્ટ ઓફ 5. એટલે અહીંયા તમને ઓપ્શન આપશે પાછા, એટલે કે તમને 5 અલગ અલગ ટોપિક આપ્યા હશે, જેમાંથી તમારે એક સિલેક્ટ કરવાનું જે તમને બેસ્ટ, તમને લાગે છે કે કોન્ટેન્ટ વાઇઝ મને ઘણું બધું આવડશે, આમાં લખી શકીશ, તમને કોન્ફિડન્સ હોય, એ ટોપિક પિક કરો. એકચ્યુઅલી છે ને, આની બી એક ટેકનિક હોય છે કે પર્ટિક્યુલર કયો ટોપિક પિક કરવો ને, એ બી અમે આગળ બતાવીશું, બરાબર. ધ થિંગ ઇઝ, તમારે આમાં એક ટોપિક પિક કરવાનો છે, ભલે 5 આપ્યા હોય. ઓકે, અને એના એરિયા કયા છે? એસે અલગ અલગ પ્રકારના હોય છે, બરાબર. ડિસ્ક્રિપ્ટિવ હોઈ શકે, એનાલિટિકલ હોઈ શકે, ફિલોસોફિકલ, બેઝડ ઓન કરંટ અફેર્સ. આ દરેક એક્ઝામ્પલથી આગળ બતાવું છું તમને. ઓકે, તો આ છે જીપીએસસીની બ્લુ પ્રિન્ટ. અને જીપીએસસીમાં આ 20 માર્કમાં પૂછાય છે, 20 માર્ક્સનો ક્વેશ્ચન છે આર્યો. ઓકે, હવે વાત કરીએ, જેમાં આગળ હમણાં વાત કરી કે ભાઈ અલગ અલગ પ્રકારના હોય છે, ડિસ્ક્રિપ્ટિવ આવે છે, એનાલિટિકલ ને બેઝડ ઓન કરંટ અફેર્સ. તો એક્ઝેક્ટલી વસ્તુ છે શું? તો દેખો, ડિસ્ક્રિપ્ટિવ મતલબ થાય છે કે કોઈ વસ્તુનું ડિસ્ક્રિપ્શન, કોઈ વ્યક્તિનું ડિસ્ક્રિપ્શન, કોઈ સ્થળનું ડિસ્ક્રિપ્શન, એવા એસે ટોપિક્સ. જેમ કે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન ઇન ઇન્ડિયા. હવે આ એક પ્રકારનો એક સેલિબ્રેશન છે જે આપણે એવરી યર કરીએ છીએ. આપણે જાણીએ છીએ ઇઝી ટોપિક છે. સમજૂતી માટે ઇઝી ટોપિક એટલા માટે લીધો છે કે તમે બેઝિક સમજો એસેનું, કોર પાર્ટ ખબર હશે તો પછી એડવાન્સ લેવલમાં તમને વાંધો નહીં આવે. ઓકે, તો વસ્તુ એ છે કે આ ડિસ્ક્રિપ્ટિવ થયો, આમાં આપણે આ વસ્તુનું ડિસ્ક્રિપ્શન આપવું પડે, સેલિબ્રેશનમાં શું થાય છે એની માહિતી તમારી પાસે હોવી જોઈએ. બીજું છે ધ હિમાલયાસ, એ આ બી ડિસ્ક્રિપ્શન છે, કોઈ પર્ટિક્યુલર લોકેશન, હિમાલયા, બરાબર ને. તો આમાં બી તમારી પાસે પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ડિસ્ક્રિપ્ટિવ ટોપિક્સ તમે નહીં લખી શકો જો તમારી પાસે એની પ્રોપર કોન્ટેન્ટ નહીં હોય તો. એટલા માટે દેખો, એસે રાઇટિંગમાં હું હંમેશા વિદ્યાર્થીઓને કહું છું કે આ માત્ર ઇંગ્લિશ સ્કિલ ચેક નથી કરતા આ લોકો તમારી કોન્ટેન્ટ બી ચેક કરે છે. એટલા માટે તમારી જનરલ અવેરનેસ રાખવાની છે. એક્સ્ટ્રા રીડિંગ કરો, તમારી જનરલ અવેરનેસ, જનરલ નોલેજને વધારો. એ તો અમુક ટોપિક્સ એવા હશે કે જેમાં તમને કંઈ ખબર જ નહીં પડે કે શું લખવું છે. પછી ઇંગ્લિશ ગમે તેટલું સારું હોય, કોન્ટેન્ટ જ નહીં આવડે તો આગળ ક્યાં જશો તમે, બરાબર. તો ધ્યાન રાખવાનું એસેમાં ખાસ. ઓકે, હવે આગળ આવે છે ફિલોસોફિકલ અથવા આર્ગ્યુમેન્ટેટિવ એસે. તે આ પ્રકારના હોય. તો તમે એક ક્વેશ્ચન પૂછ્યો હોય કે ભાઈ ઇઝ ઇસ્ટર્ન કલ્ચર બેટર દેન વેસ્ટર્ન કલ્ચર. એટલે કે ઇસ્ટર્ન એટલે કે આપણું અહીંનું જે કલ્ચર છે, બેટર દેન વેસ્ટર્ન કલ્ચર, વેસ્ટર્ન કલ્ચર કરતાં સારું છે. તમને પ્રશ્ન કર્યો છે. હવે આ પ્રશ્નનો જવાબ આપણે એસે ફોર્મમાં આપવાનો છે, આખો નિબંધ લખવાનો છે આમાં. એ તમને એ પ્રશ્ન થાય કે સાહેબ આનો જવાબ હામાં આપવો કે નામાં આપવો, કારણ કે ઇસ્ટર્ન કલ્ચર બેટર દેન વેસ્ટર્ન કલ્ચર છે એવું કન્ફર્મ કરી જ દેવું કે કન્ફર્મ ના જ પાડી દેવી, અથવા તો બેલેન્સ વ્યૂ લેવું. ફોર એક્ઝામ્પલ, છે બી ખરું અમુક એંગલથી નથી પણ ખરું, કારણ કે દરેકના પ્રોઝ એન્ડ કોન્સ હોય છે, બરાબર ને. તો એ વસ્તુ અહીંયા તમે વિચારી શકો છો કોઈ પણ એંગલથી, પરંતુ તમે જે પણ એંગલ લો, ચાહે 100% એક તરફ લો અથવા તો 50-50 લો, પરંતુ એમાં તમારા આર્ગ્યુમેન્ટ તમારે સ્ટ્રોંગલી પ્રેઝન્ટ કરવાના છે, જે પણ આપણે આગળ ડિસ્કસ કરીશું, બરાબર ને. હવે આવે છે બીજો ટોપિક, ઇઝ ઓનલાઈન ટીચિંગ મોર ઇફેક્ટિવ. હવે અહીંયા પૂછ્યું છે ઓનલાઈન ટીચિંગ વધારે ઇફેક્ટિવ છે, તો એનું કમ્પેરિઝન થઈ ગયું ઓલરેડી શેની સાથે? ઓફલાઈન ટીચિંગ સાથે. ઓફલાઈન ટીચિંગ વર્ડ નથી આપ્યો, પણ આપણે સમજી લેવાનું કે ઓનલાઈન અને ઓફલાઈનનું કમ્પેરિઝન આપ્યું છે. અને તમને પ્રશ્ન કર્યો છે તો તમારે કેટલા % અગ્રીમેન્ટ કરવું, 100% કે 50-50, ઇટ ઇઝ અપ ટુ યુ. એનાથી માર્ક્સમાં ફરક નથી પડતો. દેખો મિત્રો, ધ્યાન રાખો, તમે 100% એક તરફ અગ્રી થાઓ છો અથવા તો 50-50% અગ્રીમેન્ટમાં રહો છો, પરંતુ તમે તમારી આર્ગ્યુમેન્ટ કેવી રીતે પ્રેઝન્ટ કરી છે એને પ્રૂવ કરવા માટે, તમારા સ્ટેન્ડને પરફેક્ટલી જસ્ટિફાય કરવા માટે એના ઉપરથી તમારો સ્કોર બને છે. ઓકે, અને પછી છે ઇઝ કમિંગ જનરેશન ગોઈંગ ટુ બેનિફિટ ફ્રોમ ધ યુઝ ઓફ મોબાઈલ એન્ડ ઇન્ટરનેટ. હવે આમાં યસ બી કહી શકો, નો બી કહી શકો કે આવનારી જનરેશનને મોબાઈલ ઇન્ટરનેટથી ફાયદો થશે. તો એના ગેરફાયદા બી છે ડેફિનેટલી, આપણે સમજીએ છીએ. એટલે રેકમેન્ડેડ એવું છે
કે એકચ્યુઅલી તમે 50-50 લો તો એક બીજો એંગલ બી સારો છે એનો કે તમને કોન્ટેન્ટ લખવા માટે વધારે મળશે. વન સાઇડેડ અપ્રોચમાં ક્યારેક કોન્ટેન્ટ ખૂટતી હોય છે અને 250 થી 300 વર્ડ લખવા એટલી ચેલેન્જ હોય છે જીપીએસસીમાં અને ત્યાં ટાઈમનું બી બહુ પ્રેશર હોય છે. એટલા માટે એવી રીતે તમે ટોપિકને ચૂઝ કરો અને એનો એવો એંગલ પકડો કે જેથી તમારે જલ્દીથી લખી શકો અને કોન્ટેન્ટ તમને મળી જાય. વસ્તુ એ છે. ઓકે, હવે જોઈએ છે બેઝડ ઓન કરંટ અફેર્સ. તો દેખો આમાં એક વસ્તુ નોટિસ થઈ છે કે ભાઈ ઇમ્પેક્ટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ્સ પોલિસી, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે પોલિસી પ્રેક્ટિકલી જે બનાવતી હોય છે એન્ડ પ્રોગ્રામ્સ ઇઝ સીન ઓન જીપીએસસી એક્ઝામ્સ, એની અસર જીપીએસસી એક્ઝામ પર થતી હોય છે. એટલે થોડા અપડેટ રહેજો. મેં તમને પહેલાં બી કીધું કે જનરલ નોલેજ રાખવું પડશે એસે માટે. રિમેન અપડેટેડ વિથ ધ કરંટ પોલિસી એન્ડ પ્રોગ્રામ્સ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે ન્યૂઝપેપર વાંચતા રહો મહેરબાની કરીને, બરાબર. એની ઇમ્પેક્ટ ડેફિનેટલી એસમાં આવવાની છે. એસેમાં તમને કંઈક સારી કોન્ટેન્ટ લખવા માટેના પોઈન્ટ જરૂરથી મળશે. હેબિટ પાડો ન્યૂઝપેપર વાંચવાની. ઓકે, હવે દાખલા તરીકે એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ બેંક અકાઉન્ટ ઓપનિંગ વિશે કોઈ પોલિસી કોઈ આવી હોય અથવા કોઈ રૂલ્સ બનાવ્યા હોય એના વિશે પૂછી શકે તમને એસે. આધાર કાર્ડ લિંકિંગ વિશે પૂછી શકે, સ્વચ્છ ભારત અભિયાન વિશે પૂછી શકે, ચેન્જ ઇન ફોરેન પોલિસી વિશે પૂછી શકે. ઓકે, સો આ વસ્તુ છે કરંટ અફેર્સના રિલેટેડ. ઓબ્વિયસલી જનરલ નોલેજ નહીં હોય આમાં તો પછી તમારી પેન આગળ નહીં ચાલે અને માત્ર ઇંગ્લિશથી આમાં કશું જ નહીં ચાલે, સમજી લેજો, બરાબર ને. બેલેન્સ છે, બ્લેન્ડ છે બંને વસ્તુનો, કોન્ટેન્ટ પ્લસ ઇંગ્લિશ. ઓકે, અને આ બી ટ્રેન્ડિંગ છે થોડું આજકાલ. એન્વાયરમેન્ટ અને ઇકોસિસ્ટમના ટોપિકનું પૂછાય છે. એટલે કે બેન ઓન પ્લાસ્ટિક, પ્લાસ્ટિકનો યુઝ હવે બંધ કરવું એના ઉપર પૂછી શકે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફ ઇન્ડિયા અને સાયન્સના ટોપિક્સ પણ આવી શકે છે. તો ધ્યાન રાખજો. આટલું ટોટલ આ પ્રમાણે વિચારવું છે. અને આ બધામાં સૌથી ઇઝી હું તમને હિન્ટ આપી દઉં અત્યારે કે સૌથી ઇઝી લખવામાં હોય તો ફિલોસોફિકલ અથવા આર્ગ્યુમેન્ટેટિવ એસે હોય છે કે જેમાં તમારે જનરલ નોલેજ મતલબ કે દુનિયાની જે મતલબ જે તમારી આજુબાજુ ચાલી રહ્યું છે કરંટ અફેર્સની સેન્સમાં હું વાત કરું છું તો એની બહુ ઓછી સેન્સ બી તમારી પાસે હશે તો બી વાંધો નહીં આવે. કારણ કે દેખો આ વસ્તુ લખવા માટે આ ટોપિક દેખો, આ ટોપિક હમણાં જ આપણે ડિસ્કસ કર્યા છે એમાં તમે બે તરફ આરામથી લખી શકો છો. એટલા બધા વધારે જનરલ અવેરનેસની જરૂર નહીં પડે. તમારે ખાલી આર્ગ્યુમેન્ટ પ્રેઝન્ટ કરવાના છે. લખવા માટે ઇઝી ટોપિક્સ આ હોય છે, બરાબર. હા, પણ એવું બી ના માનતા કે લખવા માટે ઇઝી ટોપિક આ છે એટલે જીપીએસસી માર્ક્સ ઓછા આપશે, એવું નથી હોતું. તમારી ક્વોલિટી ઉપર મેટર કરે છે. આ ટોપિક તમે સુપર રીતે લખો, ઇંગ્લિશ સારું હોય તમારું, એક ફ્લોમાં તમે કોહેઝિવ રીતે લખ્યું હોય, ગ્રામેટિકલ એરર ન હોય, વોકેબરી સારી વાપરી હોય તો આનો સ્કોર પહેલાં જેટલો જ મળે છે. એવું કોઈ પાર્શિયાલિટી હોતી નથી કે ભાઈ આ ટોપિક ઇઝી છે એટલે ઓછા માર્ક્સ આપે, એવું કંઈ હોતું નથી. એટલે એવી કોઈ ગેરમાન્યતા કોઈ રાખતા નહીં, બરાબર ને. એટલે તમારા ટોપિકનું સિલેક્શન સૌથી પહેલી બાબત આવે છે એસેમાં તમારે, કારણ કે 5 ટોપિક્સ આપે છે એમાંથી તમારે પર્ટિક્યુલર ટોપિક એક ચૂઝ કરવાનો હોય છે. તો ચાલો આપણે આમાં એક પ્રેક્ટિસ કરીએ એની. ઓકે, એક્ઝામમાં આવી રીતે ઇન્સ્ટ્રક્શન આપે તમને એસેની. રાઇટ એન એસે, આ એકચ્યુઅલી એક્ઝામમાંથી લેવામાં આવ્યું છે. રાઇટ એન એસે ઓન એની વન ઓફ ધ ફોલોઈંગ ઇન મિનિમમ 250 વર્ડ્સ ટુ મેક્સિમમ 300 વર્ડ્સ. ઇટ મસ્ટ, હવે દેખો આ વસ્તુ તો આપણે એમાં જોઈ જ. હવે એક્સ્ટ્રા વસ્તુ પણ કહે છે લોકો, શું કહે છે એમની રિક્વાયરમેન્ટ કહે છે. જીપીએસસી એવું કહે છે કે અમારી આટલી રિક્વાયરમેન્ટ છે, આટલેથી આટલે સુધી રિક્વાયરમેન્ટ છે, આ રિક્વાયરમેન્ટ તમે પૂરી કરી દો તો અમે તમને સરસ સ્કોર આપીશું, બરાબર ને. દેખીએ, ઇટ મસ્ટ એક્ઝિબિટ યોર ગ્રાસ્પ એન્ડ ક્રિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સબ્જેક્ટ ઇન ધ બેસ્ટ પોસિબલ ઇન્ડિવિજ્યુઅલ સ્ટાઇલ. એમાં બે વસ્તુ છે કે સબ્જેક્ટનું નોલેજ તમારું હોવું જોઈએ ભાઈ. સબ્જેક્ટ નોલેજ જે કહેવાય છે કોન્ટેન્ટ, મેં હમણાં જ વાત કરી, કોન્ટેન્ટ હશે તો ચાલશે ગાડી આગળ. ઇન્ડિવિજ્યુઅલ સ્ટાઇલ તમારી, ગોખેલું નહીં. ગોખેલું અમુક લોકો 50, 60, 70 એસે ગોખીને જાય છે અને પછી બધું ત્યાં પાવભાજી કરે, બધું ભેગું કરે છે. નો, ઇન્ડિવિજ્યુઅલ સ્ટાઇલ હોવી જોઈએ, ખબર પડી જશે જો સ્ટાઇલ પ્રોપર નહીં હોય તો. ઓકે, હેવિંગ ઓરિજિનાલિટી ઓફ થોટ એન્ડ એક્સપ્રેશન, બરાબર ને. એક્સપ્રેશન એકચ્યુઅલી એ વોકેબરી સાથે રિલેટેડ ટર્મ છે. આપણે વાત કરીએ તો ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ આવે છે, ફ્રેઝલ વર્બ્સ આવે છે, વોકેબરીના અલગ અલગ એંગલ્સ હોય છે, બરાબર ને. તો એ બી એક લોકો ચેક કરતા હોય છે. ઇટ મસ્ટ બી વેલ આર્ગ્યુડ પીસ ઓફ રાઇટિંગ. જ્યારે આર્ગ્યુમેન્ટના એસે આવે તો ધ્યાન રાખજો આર્ગ્યુમેન્ટ સ્ટ્રોંગ હોવું જોઈએ. એનું એક એક્ઝામ્પલ આગળ તમને આપું છું, આર્ગ્યુમેન્ટ કેટલી સ્ટ્રોંગ હોઈ શકે. રાઇટિંગ કોહેરન્ટલી, કોહેઝન, કોહિરન્સ જોરદાર વસ્તુ છે. મેં તમને આગળના મારા જે ડેમો લેક્ચર્સ હતા એમાં પણ કીધું હતું કે ડિસ્કોર્સ માર્કર્સ આવે છે ઇંગ્લિશમાં. આ એક સ્ટ્રોંગ ટૂલ છે તમારા રાઇટિંગને એકદમ ફ્લોમાં લાવવાનું. એટલે કે તમે જ્યારે કોઈ પેરેગ્રાફ લખો, એસેમાં પેરેગ્રાફ્સ લખવા પડશે કે નહીં, બરાબર. તો એ પેરેગ્રાફ્સની અંદર આવતા બધા જ વાક્યો લિંક થયેલા હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ તમારો પેરેગ્રાફ વાંચે તો એને એક સ્ટોરી જેવું લાગવું જોઈએ, અલગ અલગ પોઈન્ટ્સ મૂકે એવું ના લાગવું જોઈએ. એને કનેક્ટેડ આઈડિયાઝ કહેવાય અને એને શું કહેવાય છે, કોહેરન્ટલી લખેલું કહેવાય છે, બરાબર ને. અને આવે છે છેલ્લું, એન્ડ સિક્વન્શિયલી વિથ ઓબ્ઝર્વન્સ ઓફ ગ્રામેટિકલ રૂલ્સ. ગ્રામર તો તમારો બીજો છોડવાનો નથી, ગ્રામર ઇઝ અ મસ્ટ, બરાબર.
અને ગ્રામરમાં પાછી બે વસ્તુ આવે છે, ગ્રામેટિકલ એક્યુરેસી અને ગ્રામેટિકલ રેન્જ, જેની ઓલરેડી વાત આગળ થઈ ગઈ છે, બરાબર ને. એક્યુરેસી ચેક કરશે, વારે ઘડીએ ભૂલો કરશો તમે ગ્રામરમાં, એસેમાં, તો પછી તમારા સ્કોર ઉપર ઇમ્પેક્ટ થઈ શકે છે. અને રેન્જ, હાઈ સ્કોર લાવવો તો તમારે રેન્જ જોઈશે. રેન્જ એટલે કે તમે ગ્રામરના ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ ઇમ્પ્લિમેન્ટ કરતા હોવા જોઈએ. એ પ્રેક્ટિસ તમારે કરવાની છે, જે આપણે કરાવીએ છીએ આ સંસ્થામાં. ચલો હવે જોઈએ કે અહીંયા તમને યાદ છે ને 250 થી 300 વર્ડ્સમાં તમારી લિમિટ છે, પણ હવે કેટલા ટોપિક આપે છે? 5, જેમાંથી તમારે સિલેક્શન કરવાનું છે કોઈ પણ એકનું. તો દેખો આપણી પાસે 5 ટોપિક છે. સ્ટડી થોડી સેકન્ડ્સમાં ક્વિકલી જોઈ લો આ ટોપિક્સ કયા કયા છે. તો દેખો પેલો ટોપિક છે લાઈફ બેટર ફોર અસ દેન ઇટ વોઝ ફોર અવર ફોરફાધર્સ, ક્વેશ્ચન માર્ક કર્યો છે. યાદ આવે છે ને પેલું પેલો ટોપિક? તમારે સામે 2 પોઈન્ટ લઈ શકાય છે. એટલે કે આપણી લાઈફ જે છે આપણા પૂર્વજોની લાઈફ કરતાં સારી છે, તો હા બી પાડી શકાય, બિલકુલ ના બી પાડી શકાય 100%, અને 50-50 પણ લઈ શકાય છે. અમુક હદ સુધી સારી છે, પરંતુ અમુક લાઈફસ્ટાઈલ એ લોકોની પણ સારી હતી, બરાબર ને. તો આ રીતે આ ટોપિક તમને ઇઝી પડે છે. આમાં કોઈ વધારે જનરલ અવેરનેસની એટલી બધી ડિટેલમાં જરૂર નહીં પડે તમારે, બરાબર. તમે આર્ગ્યુમેન્ટ સારી રીતે પ્રેઝન્ટ કરી શકો છો, પરંતુ બાકીના ટોપિક્સ દેખો, આમાં તમારે જનરલ અવેરનેસ હોવી જોઈએ. તમે ન્યૂઝપેપર રેગ્યુલર વાંચતા હશો તો થશે. મેજર ચેલેન્જીસ ફેસ બાય ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયાની જે મેજર ચેલેન્જીસ છે શેના માટે? ઇન ઇટ્સ પાથ ટુ પ્રોસ્પેરિટી. પ્રોસ્પેરિટી શું છે? તો પ્રોસ્પેરિટીને સક્સેસ કહેવાય છે, તો વેલ્થ કહેવાય છે. એટલે કે દેશ પ્રગતિ કરે, સમૃદ્ધ થાય, એને શું કહેવાય છે? પ્રોસ્પેરિટી કહેવાય છે. તો ઇન્ડિયાની પ્રોસ્પેરિટી માટે ચેલેન્જીસ કઈ છે, બરાબર ને. તો આ વસ્તુ જરા તમારા નોલેજમાં હોવી જોઈએ. એ વસ્તુ, એ પોઈન્ટ તમારા પાસે હશે તો તમારો એસએના માટે પેન આગળ ચાલશે, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. હું આગળ બતાવું છું કે એકવાર તમારી પાસે કોન્ટેન્ટ તૈયાર થઈ જાય પછી પેરેગ્રાફિંગ તે કરવાનું છે. કોન્ટેન્ટ વગર પેરેગ્રાફિંગ પોસિબલ જ નથી. ચલો ઇન્ટ્રોડક્શન તો કંઈ ગમે તેમ લખી નાખશો, પણ બોડી પેરેગ્રાફમાં શું લખશો? ઓર્ગેનાઇઝેશનમાં આગળ આવે છે વસ્તુ, બરાબર. કોન્ટેન્ટ હોવી જોઈએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, હવે આ શબ્દ જ ખબર નથી તો શું કરશો પહેલાં? એન્ડ એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન. કન્ઝર્વેશન એટલે સાચવણી, બરાબર, જતન કરવું, એન્વાયરમેન્ટનું જતન કરવું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે આપણે અત્યારે હાલ જે ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ, એટલે કે આપણે અત્યારે હાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખો વધી રહ્યું છે, બરાબર ને. પણ આપણું જે ડેવલપમેન્ટ છે એ ઇટ શુડ નોટ બી એટ ધ કોસ્ટ ઓફ નેચરલ ડેમેજ. કોઈ નેચરને ડેમેજ થાય એવી રીતે આપણું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ના થાય. આપણે એવી રીતે ડેવલપમેન્ટ કરો કે જેથી નેચરને બી સાથે લઈને ચાલીએ, નેચર ડેમેજ ન થાય. એને શું કહેવાય છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવાય છે, બરાબર ને. તો આ વસ્તુ ઓબ્વિયસલી થોડું થોટ માગી લેવું છે. પોઈન્ટ્સ નહીં મળે તમને વધારે લખવા માટે, થોડું વિચારવું પડશે. અને એક્ઝામમાં વધારે ટાઈમ હોતો નથી. તમને જે પણ ટોપિક જોઈને પહેલાં કમ્ફર્ટેબલ લાગે કે આ ટોપિક ઉપર થોડું લખી શકું છું, મારે આના કમ્પેરેટિવલી વધારે પોઈન્ટ્સ મને મળે છે, એ ટોપિક ચૂઝ કરી લેજો. ત્યાં વધારે વેઇટ ન કરતા, બરાબર ને. કારણ કે દરેકે દરેક ટોપિકનું માર્કિંગ ઇક્વલી જ થાય છે. એમાં ઇઝી છે, ડિફિકલ્ટ છે, પ્રમાણે મેં આગળ બી કીધું હતું કે એમાં માર્ક્સ વધતા ઓછા આપવામાં આવતા નથી. ઓકે, ચલો હવે આવે છે આ ટોપિક. દેખો, જ્યુડિશિયલ એક્ટિવિઝમ. હવે આ વસ્તુ તો બહુ લીગલ ટર્મની છે, બરાબર ને. આ વસ્તુ તો આઈ થિંક કદાચ મેં બી સાંભળી બી નહીં અમુક વિદ્યાર્થી હોય. જ્યુડિશિયલ એક્ટિવિઝમ શું છે? તો દેખો, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજીસ પાસે અમુક પાવર્સ હોય છે કે જે એક્ઝિસ્ટિંગ જે લો બનાવે છે ને એના ઉપર જઈને પોતાના ચુકાદા આપી શકે. એને જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેવાય છે. ક્યારેક કરતા હોય છે લોકો, પોતાના અલગથી ચુકાદા આપી દે જે ઓલરેડી બંધારણમાં હોય નહીં, બરાબર ને. તે વસ્તુને જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેવાય છે, બરાબર. આના વિશે તો લખવું, મતલબ કે તમે ઘણું બધું સ્ટડી કર્યું હોય, મે બી ક્યાંક વાંચ્યું હોય તો જ થઈ શકે. અને છેલ્લું છે મેક ઇન ઇન્ડિયા, નીડ ઓફ ધ અવર્સ, એટલે કે આ બહુ તાકીદની જરૂરિયાત છે ઇન્ડિયામાં બધું વસ્તુ બનાવો. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ તો ખબર હશે તમને, બરાબર. તો આ વસ્તુ થઈ સૌથી પહેલાં 5 ટોપિક, એમાંથી એક સિલેક્શનની વાત થઈ. તો આઈ વુડ રેકમેન્ડ કે તમે આ પ્રકારના ટોપિક લેશો. જો તમારું જનરલ અવેરનેસ કાચું હોય તો ડેફિનેટલી તમને જો આમાંથી કોઈ સારો આઈડિયા આવતો હોય તો તમારે એક ટોપિક પિક કરવાનો છે, બરાબર. સારું ખરાબ કોઈ ટોપિક હોતો નથી, બરાબર ને. જીપીએસસી પાર્શિયાલિટી એવું કોઈ કરતું નથી. હવે દેખો, તમે જે એસે ટોપિક સિલેક્ટ કર્યો, બરાબર, તો એ એસે ટોપિક પહેલાં સિલેક્શન કરો. ટોપિક સિલેક્શન પછી તમારે એને ફ્લો આપવાનો છે, એટલે કે માઇન્ડ મેપિંગ કરવાનું છે. પહેલાં ઇન્ટ્રોડક્શન આવશે, જે ઓલરેડી લખ્યું છે. ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન, બરાબર. ઇન્ટ્રોડક્શન લખવાની એક મેથડ હોય છે, જે આજે હું ડિસ્કસ નહીં કરું. ઇન્ટ્રોડક્શન લખવાની દરેકમાં મેથડ આવે છે, બરાબર. આજે વાત કરીશું બોડી પેરેગ્રાફની, કારણ કે આ સ્કિલ મોટાભાગના વિદ્યાર્થીઓ ક્યાંક ના ક્યાંક ગડબડ કરતા હોય છે,
બરાબર. પેરેગ્રાફિંગ સ્કિલ અહીંયા આવે છે, બોડી પેરેગ્રાફ, અને છેલ્લો પેરેગ્રાફ કન્ક્લુઝન આવે. હવે તમને અહીંયા 3 પેરેગ્રાફ દેખાય છે, ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. તો એકચ્યુઅલમાં આ બોડી પેરેગ્રાફ બી ફર્ધર ડિવિઝન થઈ શકે ડિપેન્ડિંગ ઓન ધ કોન્ટેન્ટ. એટલે કે તમારા એસેમાં હવે ઓવરઓલ ફાઇનલ વાત કરું તો તમારે કેટલા પેરેગ્રાફ બનાવવાના છે? તો દેખો, ઇન્ટ્રોડક્શનનો એક પેરેગ્રાફ તો કન્ફર્મ હોય જ, કારણ કે ઇન્ટ્રોડક્શન વગર એસે શરૂ જ ના થાય. એનો એક પેરેગ્રાફ કમ્પલસરી મૂકવાનો છે, અને કન્ક્લુઝન એક પેરેગ્રાફ કમ્પલસરી હોય. કન્ક્લુઝન જો નહીં મૂકો, ઉતાવળમાં જો કન્ક્લુઝન રહી ગયું ને તો મોટી પેનલ્ટી આપશે જીપીએસસી. એટલે બહુ થોડી ઇનકેસ તમારી પાસે ઓછો ટાઈમ છે અથવા તમે ધીમેથી લખો છો, એસે છેલ્લા માટે છોડો છો તમે પછી લખવા માટે, તો કન્ક્લુઝન ફટાફટ પૂરું કરી લેજો. કન્ક્લુઝન વગર પેનલ્ટી લાગે છે વધારે. ઓકે, આ બંને પેરેગ્રાફ મસ્ત છે, લખવા જ પડે. તો વચ્ચે કેટલા પેરેગ્રાફ લખવા એ ડિપેન્ડ્સ કે તમારો ટોપિક કયો સિલેક્ટ કર્યો છે. હવે આપણે વિચારીએ કે પેલા ફોરફાધરવાળો ટોપિક છે, આગળનો ટોપિક, બરાબર. દેખો, આ ટોપિક છે ફોર એક્ઝામ્પલ, લાઈફ બેટર ફોર અસ દેન ઇટ વોઝ ફોર અર ફોરફાધર્સ. તો આપણે માટે 2 જ પેરેગ્રાફની જરૂર છે. એક આપણે વિશે વાત કરીશું, એક આપણા ફોરફાધર વિશે વાત કરીશું. 2 પેરેગ્રાફમાં બોડી પેરેગ્રાફ પતી ગયા. એટલે આપણા ટોટલ પેરેગ્રાફ કેટલા થાય? તો પછી એ સિચ્યુએશનમાં આપણા ટોટલ પેરેગ્રાફ થાય છે, દેખો, 2, કારણ કે અહીંયા આપણને એક પેરેગ્રાફ અને એક પેરેગ્રાફ, એક આપણા માટે, એક ફોરફાધર માટે, ટોટલ 4 પેરેગ્રાફ થયા. પરંતુ હંમેશા એવું નથી. દાખલા તરીકે બીજા ટોપિકની વાત કરીએ, મેક ઇન ઇન્ડિયા, નીડ ઓફ ધ અવર. તો આમાં કેટલા પેરેગ્રાફની તમારે બોડી પેરેગ્રાફમાં જરૂર પડે? તેના માટે ડિપેન્ડ્સ કે તમારા પાસે આઈડિયા કેટલા છે, બરાબર ને. તો ચાલો હવે આને એક્ઝામ્પલથી સમજાવું, બરાબર ને. પેરેગ્રાફિંગ કેવી થાય છે, એક એક્ઝામ્પલ લઉં છું એસેનું, અને એમાં તમને સમજાવું છું કે આ વસ્તુ કેવી કામ કરે છે. તો ચલો એક્ઝામ્પલમાં જઈએ. એ પહેલાં જરા જોઈ લઈએ કે ફાઇનલી આપણે સ્ટેપ વાઇઝ શું કરવાનું છે. એક્ઝામમાં સૌથી પહેલાં ટોપિક સિલેક્શન કરો. ટોપિક સિલેક્શન પછી તમે તમારી કોન્ટેન્ટને પહેલાં બોડીમાં ઓર્ગેનાઇઝ કરી નાખો કે તમારે શું શું લખવાનું છે, એના પેરેગ્રાફિંગ વિચાર લેવાના છે, બરાબર. ઇન્ટ્રોડક્શન લખતા પછી શીખીશું. આજે બોડી પેરેગ્રાફમાં ફોકસ છે આપણું. કન્ક્લુઝન લખતા બી પછી શીખવાડીશું. એટલે ઓવરઓલ તમારા પેરેગ્રાફ, દેખો, બીજી વસ્તુ ધ્યાન રાખજો કે વધારે ન કરતા 7-8 પેરેગ્રાફ ન બનાવતા ભાઈ. હા, ધ્યાન રાખજો, આ વસ્તુ એકદમ સિરિયસ વસ્તુ છે. 7-8 પેરેગ્રાફ ન બની શકે, કારણ કે આપણી પાસે વર્ડની લિમિટ છે 250 થી 300ની. એ બી કહી દઉં, કારણ કે એક પેરેગ્રાફ તમે જ્યારે બનાવો છો તેની અંદર થોડી કોન્ટેન્ટ તો ઉમેરવી પડશે કે નહીં, બરાબર. અને આપણી વર્ડ લિમિટ છે 300ની ઉપર બી જવાનું નથી આપણે. એટલે આપણે વધુમાં વધુ પેરેગ્રાફ બનાવો તો 5થી ઉપર હું રેકમેન્ડ કરું છું કે 5થી ઉપર પેરેગ્રાફમાં ન જતા, બરાબર. એટલે એની સ્કિલ દેખવાની છે કે તમે 5 પેરેગ્રાફની અંદર પહેલો બીજો તો આ તો નીકળી ગયા, વચ્ચે ટોટલ મેક્સિમમ કેટલા બની શકે? 3, અને કદાચ મેક્સિમમ 4, એનાથી ઉપર ના જવાય. બસ રિસ્કી છે, કારણ કે બહુ નાના પેરેગ્રાફમાં તમે તમારા પોઈન્ટને જસ્ટિફાય નહીં કરી શકો, અને ખાલી 2 પોઈન્ટ મૂકવાથી એ લોકો સ્કોર નથી આપતા. થોડું વધારે લખવું પડશે, પેરેગ્રાફને થોડા ઇલોબરેટ કરવા પડશે, એક્ઝામ્પલ્સથી સપોર્ટ કરવા પડશે, બરાબર ને. એટલા માટે થઈને આ બી જરા જાણી લેજો. 7 થી 8 પેરેગ્રાફ ન બનાવતા હશે, એમાં વર્ડ લિમિટ ટાઈટ છે એટલા માટે. ઓકે, ચલો હવે એક એક્ઝામ્પલ લઈએ. આપણે પ્રેક્ટિકલ એક ટોપિક લઈએ છીએ, એક અલગ જ ટોપિક છે. ટોપિક છે ટાઈમ મેનેજમેન્ટ. ટોપિક દેખાય છે સહેલો. આ એનું ઇન્ટ્રોડક્શન છે. શાંતિથી વાંચો. ઇન્ટ્રોડક્શનમાં હું સમજાવતો નથી, ત્યારે ખાસ કરશું, કારણ કે મારે આના બોડીમાં ફોકસ રાખવું છે. તમને બોડી બનાવતા જરા શીખવાડવું છે. તો અમુક સેકન્ડ્સમાં વાંચી લો, પછી આપણે આગળ જઈએ બોડીમાં. ચલો, આની મેથડ જોઈશું, પછી આપણે ફોકસ કરીએ હવે બોડી પેરેગ્રાફમાં. ચલો, તો મારો તમને પ્રશ્ન છે. ઇન્ટ્રોડક્શન તો થઈ ગયું છે, આ ઇન્ટ્રોડક્શન છે આપણું રેડી. કન્ક્લુઝન બી છેલ્લે કરી નાખીશું, પણ હવે વચ્ચે બોડી પેરેગ્રાફ્સ કેટલા મૂકવાના મારે? તો ડિપેન્ડ્સ કે હું ડીપમાં કેટલું વિચારી શકું આ ટોપિક વિશે. ટાઈમ મેનેજમેન્ટ વિશે હવે મારે અંદર બોડીમાં કંઈક લખવું છે, બરાબર. તો શું શું લખી શકું? તો સૌથી પહેલાં તો ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે થાય એની મેથડ આપી શકું, બરાબર. ટાઈમ મેનેજમેન્ટના ફાયદા બી કહી શકું, આઈડિયા આવે છે. પછી બીજું શું કહી શકાય? આઈડિયા છે. અમુક લોકો ટાઈમ મેનેજમેન્ટ નથી કરી શકતા, એના કારણ બી આપી શકાય. તો દેખો, આ બધા પોઈન્ટ્સ બની રહ્યા છે, આને માઇન્ડ મેપિંગ કહેવાય. અને આ દરેક પોઈન્ટ પોતાની એક અલગ આઈડેન્ટિટી ધરાવે છે, એટલા માટે એનો એક અલગ પેરેગ્રાફ બની શકે છે. ટાઈમ મેનેજમેન્ટના ફાયદા, એટલે આખા ફાયદાનો પેરેગ્રાફ અલગથી બનાવો, બધું જમલ નહીં કરી નાખો. અમુક લોકો એક પેરેગ્રાફમાં બધું ભરી દે છે, ફાયદા બી ભરી દે અને એના ડ્રોબેક્સ બી ભરી દે. અમુક લોકો નથી, બધું મિક્સ, એવરીથિંગ ઇઝ જમ્બલ્ડ એન્ડ યુ લૂઝ માર્ક્સ,
બરાબર ને? તો તમારે માઇન્ડ મેપિંગ કરવું પડે કે ટાઈમ મેનેજમેન્ટમાં અલગ અલગ પોઈન્ટ્સ કઈ શકે. તો સૌથી પહેલાં તો કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ, હાઉ ટુ ડુ ટાઈમ મેનેજમેન્ટ, તેને એક પેરેગ્રાફ બનાવો. પછી એના બેનિફિટ શું છે, બરાબર, એ બી મૂકી શકાય. પછી અમુક લોકોની લિમિટેશન હોય કે ટાઈમ મેનેજમેન્ટ નથી કરી શકતા, અમુક લિમિટેશન હોય છે, બિચારા વિચારે સવારે ઉઠીને કે હું આમ કરીશ, પણ પછી એક બેડ હેબિટ એક હોય છે પ્રોક્રેસ્ટિનેશન, વસ્તુને ડીલે કરી રાખવી, બસ એવી ટેન્ડન્સી બી અમુક લોકોની હોય છે, એના કારણે ટાઈમ મેનેજમેન્ટ થઈ શકતું નથી. તો એ વસ્તુને અલગ તરીકે બનાવી શકાય કે નહીં, બરાબર? તો બસ તમારી પાસે એટલીસ્ટ આવા સ્ટ્રોંગ 3 પોઈન્ટ્સ બી આવી જાય, બરાબર, તો તમારો એસે તૈયાર થઈ શકે છે. અને હવે આપણું ઓવરઓલ ફ્લો તૈયાર થઈ ગયો. ઇન્ટ્રોડક્શન તો બની ગયું છે. બોડી પેરેગ્રાફ 1માં હું હાઉથી લખીશ, બીજામાં હા બેનિફિટ્સ લખીશ, અને છેલ્લામાં લિમિટેશન, ત્રીજામાં લખીશ. તમારે 3 બોડી પેરેગ્રાફ થઈ ગયા કે નહીં, અને છેલ્લે કન્ક્લુઝન આપીશ. તો દેખો, આના સેમ્પલ આન્સરમાં બી તમે બતાવી દઉં. देखो आ सिंपल आंसर है. टू इलाबरेट, एवरी डे मोस्ट ऑफ अस स्पेंड मोर देन 50% ऑफ टाइम ऑन डेली नीड्स. बराबर, આપણે 50%થી વધારે સમય તો ડેલી નીડ્સ ઉપર કાઢીએ છીએ. સચ એઝ સ્લીપમાં ટાઈમ જાય, ક્લિનિંગ, ગ્રૂમિંગ, તૈયાર થવાનું છે, ધ મીલ, એઝ વેલ એઝ ઓન એન્ટરટેનમેન્ટ, ટીવી બી દેખવું છે, મોબાઈલ ચેટિંગ બી કરવું છે. 50% ટાઈમ આપણો 12 કલાક લગવામાં જતા રહે, બરાબર. ધીસ leaves us with about 10 hours for task related to study. એટલે મેઇન જે આપણા કરિયરના ટાસ્ક કયા કહેવાય, સ્ટડી કરવાની છે, આપણે કરિયર બનાવવું છે, રાઈટ, બરાબર છે, વર્ક છે, સોશિયલ ઓબ્લિગેશન્સ આપણા હોય, ક્યારેક સામાજિક પ્રસંગમાં હાજરી આપવી હોય, એના માટે આપણા બહુ ઓછા કલાકો રહેતા હોય છે, રાઈટ. ઇફેક્ટિવ ટાઈમ ડિવિઝન helps in dividing these hours among such tasks for best productivity. The thing is, બોલો, આના ઉપરથી ખબર પડે છે કે આ પેરેગ્રાફ શેના માટે છે, બેનિફિટ્સ. ટાઈમ મેનેજમેન્ટ શું બેનિફિટ થાય છે, કારણ કે ટાઈમ કન્સ્ટન્ટ છે આપણી પાસે, ઇન્ટ્રોડક્શન આપે ખબર પડે છે. એના કારણે જો ટાઈમ મેનેજમેન્ટ કરી શકતા હોય તો ફાયદો શું થાય કે તમે એ બધું બેલેન્સ કરી શકો છો, અને દરેક ટાસ્કને તમે એક ન્યાય આપી શકો, જસ્ટિસ મળે, બરાબર. ઓકે, હવે દેખો બીજા પેરેગ્રાફનો પર્પઝ શું છે. આ પેરેગ્રાફનો પર્પઝ આ હતો. દરેકનો પર્પઝ હોય, બધું જંબલ નહીં કરો યાર. ઓકે, ચલો બીજા પેરેગ્રાફમાં જઈશું. આના પછીનો આ બોડી પેરેગ્રાફ 1 છે, એના પછી આવે છે બોડી પેરેગ્રાફ 2. ચલો દેખો, બટ હાઉ ટુ મેનેજ ટાઈમ. હવે દેખો, ક્યારેક શરૂઆતમાં હવે અમુક પ્રશ્નો મૂકી શકો છો. આ જે પ્રશ્ન છે ને એને રેટરિક ક્વેશ્ચન્સ બોલાય છે, પરંતુ વધારે નહીં. હા, આખા એસેમાં 2 કે 3 વખત મેક્સિમમ આવા ક્વેશ્ચન, આની ઇફેક્ટ સારી આવે છે, બરાબર ને. હવે આ પ્રશ્નનો પર્પઝ કંઈ જવાબ મેળવવાનો નથી, પણ આ એક ઇફેક્ટ માટે મૂકવામાં આવે છે, બરાબર. બટ હાઉ ટુ મેનેજ ટાઈમ, ટ્રાન્ઝિશન બતાવે છે. તો બોલો, હાઉ થઈ ગયું, તમને ખબર પડી ગઈ આખો પેરેગ્રાફ શેના માટે હશે, હાઉ માટે હશે. ઓર્ગેનાઇઝ કરો, એને જોઈને ખબર પડી જોઈએ કે આ પેરેગ્રાફનો પર્પઝ આ છે, અને એક ફ્લોમાં જાય તો આખી સ્ટોરી બને છે. ચેક કરો. ધ મોસ્ટ પોપ્યુલર વે ઇઝ ટુ રાઇટ અવર ટાસ્ક ઇન અ સ્કેડ્યુલ. એટલે કે એક સ્કેડ્યુલ બનાવવાનું, લખવાનું કે 1 વાગે આ કરીશ, 2 વાગે આ કરીશ, 3 વાગે આ કરીશ, ઓન ધ પ્રીવિયસ નાઇટ. અને બી ક્યારે આગળની રાતે કરવાનું, પાછું સવારે ઉઠીને નહીં કરવાનું, પાછું એ દિવસનો સમય તો જાય ને પાછો, એ પ્લાનિંગ કરી દેવાનું પહેલેથી, પ્રી પ્લાનિંગ, જસ્ટ બિફોર ગોઈંગ ટુ બેડ. આ એક રસ્તો છે, બરાબર. ઓકે, અને એમાં શું થઈ શકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ અર્જન્ટ ટાસ્ક, એટલે કે એકદમ અગત્યના ટાસ્કને શું કરે, સચ એઝ કન્સલ્ટિંગ અ ડૉક્ટર શુડ બી ઓન ધ ટોપ. ઓબ્વિયસલી એ બહુ મહત્વનું ટાસ્ક, એને ટોપ ઉપર રાખવાનું છે. એક કામ તો બધું જ જોઈએ, ડૉક્ટરને મળવું એ મહત્વનું કામ છે. વાઇલ લેસ ઇમ્પોર્ટન્ટ વન્સ, એટલે કે ઓછું ઇમ્પોર્ટન્ટ સચ એઝ ક્લિનિંગ ધ કબોર્ડ. હવે ક્લીન ધ કબોર્ડ ઇમ્પોર્ટન્ટ હોય કે ડૉક્ટરને મળવું ઇમ્પોર્ટન્ટ હોય, ઓબ્વિયસલી ડૉક્ટરને મળવું ઇમ્પોર્ટન્ટ છે, તો એને પ્રાયોરિટીમાં રાખવું પડે. પ્રાયોરિટાઇઝ ધ ટાસ્ક, બરાબર ને. ઓકે, સચ એઝ ક્લીન કબોર્ડ શુડ કમ લેટર ઓન ધ લિસ્ટ. હવે દેખો, અહીંયા મેં શું કર્યું છે, ધ મોસ્ટ પોપ્યુલર, પહેલાં એક પોઈન્ટ મૂક્યો મેં અહીંયા બી હાઉ ટુ મેનેજ ટાઈમમાં મેં શું કર્યું છે, 2 મેથડ આપી છે. પહેલી મેથડ અહીંથી પહેલાં આપી, બીજી મેથડ અહીંયા દેખો બીજી આપી. ઓલ્સો વી શુડ કીપ ધીસ પ્રાયોરિટી લિસ્ટ હેન્ડી. અને પાછું લિસ્ટ રાખવાનું, હેન્ડી રાખવાનું, ખિસ્સામાં મૂકી રાખવાનું. હેન્ડી એટલે ખિસ્સામાં રાખવાનું, આપણી પાસે અવેલેબલ હોવું જોઈએ, ગમે ત્યારે જોઈએ ત્યારે. એન્ડ ફોલો ઇટ થ્રુ આઉટ ધ ડે. આ ડિસ્કોર્સ માર્કર દેખાય તમે, ડિસ્કોર્સ માર્કર આ કનેક્ટ કરે છે. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ફ્લો આવી ગયો, હાઉ ટુ મેનેજ ટાઈમ. હવે દેખો, તમને એવું લાગે કે સર આ મારે કંઈ બીજું લખવું છે, હાઉ ટુ મેનેજ ટાઈમ, મારી પાસે બીજો આઈડિયા છે, તો લખો. આ એક સિમ્પલ આન્સર છે. આ કોઈ સ્ટાન્ડર્ડ કે ઓનલી આન્સર નથી, સમજો. દરેકના થોટ્સ અલગ અલગ દિશામાં કામ કરતા હોય છે, પરંતુ તમારો બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો, પણ ધ્યાન રાખજો જંબલ ન કરતા. બસ એક દરેક પેરેગ્રાફનો એક પર્પઝ હોય છે, એને પકડીને ચાલજો. દેટ્સ ઇટ. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ થર્ડ પેરેગ્રાફમાં. મેં જે વાત કરી પ્રમાણે થર્ડ પેરેગ્રાફ પણ છે, બરાબર. તો ચાલો હવે શરૂઆતમાંથી જ ખબર પડી જાય છે. દેખો, જ્યારે બી હાવેવર આ શબ્દ આવે ને, હાવેવર આ કોન્ટ્રાસ્ટ બતાવે છે,
However, on the other hand, in contrast, okay, that means કે હવે આમાં કંઈક કોન્ટ્રાસ્ટિંગ વસ્તુ આવી રહી છે. દેખો, ફોર સમ પીપલ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ડિફિકલ્ટ. હવે એ લોકો માટે આવશે, ખબર પડી કે હવે એ લોકોની વાત થશે. ત્રીજા પેરેગ્રાફનો પર્પઝ બદલાઈ ગયો ભાઈ. ઓકે, વન રીઝન ઇઝ લેઝીનેસ. દેખો, રીઝન બી આપ્યા છે કે લેઝીનેસ હોય છે. પહેલી રીઝન, લવર્સ ઓફ કમ્ફર્ટ, જે લોકોને કમ્ફર્ટ બહુ ગમે છે, સચ પીપલ ટેન્ડ ટુ પુટ ઓફ એટલે કે મુલતવી રાખે, જે ટીડીએસ ટાસ્ક, જે બહુ આમ વધારે ટાઈમ લઈ લે, કંટાળો આવે એવા ટાસ્ક મૂકી રાખે સાઈડમાં, બિકોઝ દે આર ઇન્ક્લાઇન ટુ ડૂ સમ ઇઝી ઓર એન્ટરટેનિંગ ટાસ્ક ફર્સ્ટ. એમને બસ બેઠા બેઠા મસ્તીથી આરામદાયક કામ હોય ને વહેલા ગમે, એ લોકો લેઝીનેસમાં પડે રહે. બરાબર ને? ચલો, ફોર એક્ઝામ્પલ બી તમારે આપવાના ક્યાંક એકાદ બે એક્ઝામ્પલ્સ મૂકવા ઇફેક્ટિવલી તમારા પોઈન્ટને સપોર્ટ કરવા માટે. એ પણ એક રસ્તો છે જીપીએસસીમાં હાઈ સ્કોર લાવવાનો. અને ફોર એક્ઝામ્પલ શું છે? ડિસ્કોર્સ માર્કર્સ. દેખો, ડિસ્કોર્સ માર્કર આવ્યું. બરાબર. દે મે વોચ ટીવી ઇન્સ્ટેડ ઓફ હેલ્પિંગ અ ફેમિલી મેમ્બર ઇન હાઉસ હોલ્ડ ચોર્સ. એટલે કે બેઠા બેઠા ટીવી દેખે પણ એમ ના થાય કે મમ્મીને જરા અંદરથી થોડી મદદ કરો. બિચાર મમ્મી સવારથી સાંજ સુધી મહેનત કરે છે રસોડામાં, તો મારે હેલ્પ કરવી જોઈએ. આ લેઝીનેસ છે એમની. બરાબર. અનધર રીઝન, દેખો, બીજું રીઝન આપ્યું, અનધરથી મેં કનેક્ટ કર્યું છે આ આઈડિયા આગળ. અનધર રીઝન, બીજું રીઝન શું છે? ઇઝ ડિસઓર્ગનાઇઝ લાઈફસ્ટાઈલ. અમુક લોકોની લાઈફસ્ટાઈલ એવી જ હોય કે ગમે તેમ બધું, એમના ઘરે જાઓ તો બધું આડું અસ્વ્યસ્ત પડ્યું હોય, એમની લાઈફ બી આવી જોઈએ અસ્વ્યસ્ત જ હોય. બરાબર. ડિસઓર્ગન લાઈફસ્ટાઈલ સચ એઝ સચ પીપલ હેબિચ્યુઅલી ડુ ટાસ્ક હેફઝાર્ડલી. એટલે કે રેન્ડમલી મગજમાં આવ્યું તો એ બાર ચા પીવા નીકળી જાય, પછી મગજમાં આવ્યું તો પાછા પેલા ભાઈબંધને ફોન કરી કે આવજે તું મારા ઘરે વાંચવા, પછી થોડા મગજમાં આવે તો ધાબા પર જતા રહે. વોટ એવર ધ થિંગ ઇઝ, દે ડુ એવરીથિંગ ઓકે વિમ્ઝિકલી. હેફઝાર્ડલી એટલે કે ગમે તેમ અસ્વ્યસ્ત કરે છે અને જે મગજમાં આવ્યું પ્રમાણે કરે. એન્ડ ધસ ઓવરલુક અસાઇનિંગ ઓર્ડર ટુ ધેર એક્ટિવિટીઝ. ઓર્ડર હોવો જોઈએ, પ્રાયોરિટી હોવી જોઈએ કે આ વસ્તુ મારે પહેલાં કરવી છે, આ વસ્તુ પછી કરવી છે. એટલે આ બે રીઝન આપ્યા છે. એના કારણે અમુક લોકો ટાઈમ મેનેજમેન્ટ કરવામાં ફેલ જાય છે. આ ત્રીજો પેરેગ્રાફ થયો મારો. હવે મને ખબર પડી છે કે મારે વર્ડ લિમિટ થવા માંડી છે, કારણ 300 વર્ડ ઉપર જવાનું નથી ને. એટલે હવે પછી હું વધારે ચોથો પેરેગ્રાફ લખવા જઈશ. બરાબર. હા, તો પછી મને તકલીફ થઈ શકે છે. એટલા માટે મેં શું કર્યું છે, આ એક સેમ્પલ આન્સર જ બનાવી સમજાવવા માટે સીધું કન્ક્લુઝન મૂકી દીધું છે. સીધું કન્ક્લુઝન, ટુ કન્ક્લુડ કરીને. દેખો, કન્ક્લુઝનમાં પણ જુઓ કે શરૂઆતમાં ડિસ્કોર્સ માર્કર છે, દેખાય છે ટુ કન્ક્લુડ. આ ડિસ્કોર્સ માર્કર છે. ઇન કન્ક્લુઝન બી મૂકી શકાય, પછી આ વસ્તુ મૂકી છે. કન્ક્લુઝન લખવાની બી મેથડ હોય છે, પણ હાલ ફોકસ નહીં કરીએ કારણ કે આપણી પાસે બીજા આગળ બી સેમ્પલ છે, બોડી પેરેગ્રાફ ડિસ્કસ કરવાના. ઠીક છે. તો આ હતી વાત ટાઈમ મેનેજમેન્ટના એસેની. તો ચલો, હવે આપણો એક આગળનો જે ટૉપિક હતો, જે તમને 5 ટૉપિક્સ આપ્યા હતા જે એસેમાં, આ 5 ટૉપિક, આમાંનો છેલ્લો ટૉપિક જે છે ને, મેક ઇન ઇન્ડિયા, એના વિશે થોડું ડિસ્કસ કરી લઈએ ક્વિકલી. એના સેમ્પલ આન્સરમાં તમે બતાવું કે દેખો કઈ રીતે ઓર્ગેનાઇઝ થાય છે વસ્તુ. બોડી પેરેગ્રાફ પર ફોકસ કરજો. બરાબર ને? બહુ જોરદાર સ્કિલ આપી રહ્યો છું. બરાબર ને? કારણ કે એસેમાં માર્ક્સ લાવવા એટલે બહુ બધા એંગલ્સ હોય છે ના. ઇન્ટ્રોડક્શન વ્યવસ્થિત લખવું, પહેલાં તો શરૂઆત જ પ્રોપર હોવી જોઈએ, જેને ત્યાં સ્કીપ કરી નાખીએ છીએ. આપણે બોડી પર ફોકસ કરી રહ્યા છીએ, કન્ક્લુઝનને ત્યાં સ્કીપ કર્યું છે. પછી ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન બધું તૈયાર થઈ જાય પછી તમારે એની અંદર તમે કેટલી એડવાન્સ વસ્તુ મૂકી શકો છો એ વસ્તુ આવે છે. એટલે પહેલાં આ બધી સ્કિલ શીખો, પછી તમારી લેંગ્વેજની ઇમ્પ્રુવમેન્ટના લેવલ્સ આવશે અલગ અલગ. બરાબર. સ્કૂલમાં ગમે તે કર્યું હોય, પણ જીપીએસસીમાં સિસ્ટમેટિકલી, મેથોડિકલી અને એકદમ ધીરજથી કામ લેવું પડશે. ઘણું બધું નહીં આવડે, શીખવું પડશે. ફ્રસ્ટ્રેશન આવશે ક્યાં કે અરે થતું નથી મારાથી, પણ પેન નથી મૂકવાની, કારણ કે નિર્ણય તમે લીધો છે ક્લાસ 1-2 ઓફિસર થવાનો. બરાબર ને? અને થઈને જ રહેવાનું છે. મહેનત પડશે જરૂરથી, ડેફિનેટલી. દેખો, મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ. ઓકે, તો એમાં અચ્છા, બીજી એક વાત કહી દઉં. આજે મેં અહીંયા ડોટ મૂક્યા છે, આ બુલેટ પોઈન્ટ્સ. આ બુલેટ પોઈન્ટ છે. એક્ઝામમાં પેરેગ્રાફની આગળ બુલેટ પોઈન્ટ્સ ન મૂકતા. આખો એસે એક યુનિફાઈડ બોડી કહેવાય છે. એટલે દરેક પેરેગ્રાફ આગળ ઘણા લોકો આમ એરો મૂકતા હોય છે. જેવો પેરેગ્રાફ શરૂ થાય એમ એરો મૂકે. આવું ભૂલથી પણ ન કરતા. કોઈ પણ પેરેગ્રાફ આગળ એરો ન મુકાય, સીધા આવી રીતે લખાય છે. પેરેગ્રાફિંગની સ્કિલ્સ પણ જ્યારે ચલાવીશું ત્યારે તમને ડિટેલમાં એની માહિતી આપીશું. અત્યારે આપણે જઈએ છીએ મેક ઇન ઇન્ડિયા. હવે દેખો, મેક ઇન ઇન્ડિયાનું આ ઇન્ટ્રોડક્શન છે. થોડી સેકન્ડ્સમાં જરા વાંચી લેજો મિત્રો. આની લેંગ્વેજ થોડી અઘરી પડશે કારણ કે ઓબ્વિયસલી ટૉપિક પણ એક પ્રકારનો છે ને, એટલા માટે.
ઇન્ટ્રોડક્શનનો પર્પઝ હોય છે ટોપિકની અંદર એન્ટર થવું, બરાબર. અને અહીંયા આપણે લોન્ચ થયું વાત કરીએ છીએ, કેમ્પેન વોઝ લોન્ચ્ડ, આપણે ટોપિકની એન્ટર થઈ ગયા છીએ અને બીજી 2-3 સેકન્ડરી ઇન્ફોર્મેશન આપીને આપણે બોડી પેરેગ્રાફમાં એન્ટર થઈએ છીએ. હવે ચાલો તમે મને કહો કે આના બોડી પેરેગ્રાફ 1માં મારો પર્પઝ શું છે. આ જે પાર્ટ આપ્યો છે આખું વાંચી જાઓ, કારણ કે આનું ચોક્કસ પર્પઝ છે. આ પેરેગ્રાફ એક ચોક્કસ એરિયા પર ફોકસ કરે છે, એનો એક પર્પઝ છે. મેક ઇન ઇન્ડિયા, હું તમને રીડ કરું, તમે જરા વિચારો કે કયો પર્પઝ છે. મેક ઇન ઇન્ડિયા ફોકસીસ ઓન 25 સેક્ટર્સ ઓફ ધ ઇકોનોમી. ઓકે, દેખો અહીંયાથી ખબર પડી જાય આઈ થિંક ફોકસ એનો ક્યાં છે. જોયું તમને અમુક હિન્ટ મળી જાય તમને કે આ પેરેગ્રાફનો પર્પઝ શું છે, તેનું ફોકસ ક્યાં છે. દેખો, ઇટ વિલ બૂસ્ટ, એટલે કે એ શું કરશે, એ હેલ્પ ક્યાં કરશે, એનું ફોકસ ક્યાં હશે, બરાબર ને. દેટ મીન્સ કે એની યુઝફુલનેસ બતાવી છે આમાં. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ધેર બાય બ્રિંગિંગ ડેવલપમેન્ટ એન્ડ સબસિક્વન્ટલી એટલે કે એઝ અ રિઝલ્ટ ક્રિએટિંગ જોબ ઓપોર્ચ્યુનિટીઝ. ઇવેન્ચ્યુઅલી દેખો આ ડિસ્કોર્સ માર્કર છે. ઇટ વિલ મિનિમાઇઝ ધી ઇમ્પોર્ટ્સ એન્ડ increase exports of various products and bring technological revolution to the country. બરાબર. બીજી એક વસ્તુ નોટ કરો કે દેખો આ જે સેન્ટેન્સ છે અહીંથી શરૂ થાય છે, દેખાય છે, અને અહીંયા પૂરું થાય છે. આ સ્કિલ હોવી જોઈએ. લોંગ સેન્ટેન્સીસ લખતા આવડવા જોઈએ તમને. મોટાભાગે તમે ઓબ્ઝર્વેશન કરજો, તમારા સેન્ટેન્સની એક લિમિટ થઈ જાય છે, તમે એક લિમિટ બાંધી દીધી છે કે ભાઈ 12, 15 કે 16 વર્ડનું એક સેન્ટેન્સ બનતું હોય. વધારે લોંગ સેન્ટેન્સ તમે નથી બનાવતા ક્યારેક, પણ ક્યારેક લોંગ સેન્ટેન્સીસ બહુ ઇફેક્ટિવ હોય છે. આખું એક જ માં પતાવી દીધું મેં, દેખો, બરાબર ને. તો આ પ્રમાણે બી તમારી પાસે એક સ્કિલ હોવી જોઈએ. બોલો આનો પર્પઝ શું છે? તો આનો પર્પઝ એ છે કે એકચ્યુઅલી આ મેક ઇન ઇન્ડિયા શું કરશે, એકચ્યુઅલી એનો પર્પઝ શું છે, બૂસ્ટ કરશે. આ છે તે યુઝફુલનેસ બતાવ્યું છે, બરાબર. આ પેરેગ્રાફનો પર્પઝ માત્ર આટલો છે. હવે બીજા પેરેગ્રાફમાં જઈએ. દેખો અહીંયા શું આપ્યું છે, ટુ સ્મૂથલી રન ધીસ પોલિસી. તો આના ઇમ્પ્લિમેન્ટેશનની વાત થાય છે. તમે શાંતિથી વાંચી જાઓ. ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે આ પોલિસીને કેવી રીતે રન કરવી એના માટે દેખો આપ્યું છે. ચેક કરો, આનો પર્પઝ બદલાઈ ગયો. સ્ટડી કરો, વર્ડ વોકેબરી દેખો, કયા પ્રકારની વોકેબરી છે, સેન્ટેન્સની લેન્થ દેખો, ગ્રામર દેખો. ટુ સ્મૂથલી રન ધીસ પોલિસી, આ પોલિસીને સ્મૂથલી રન કરવા માટે એન ઇન્વેસ્ટર ફેસિલિટેશન સેલ હેઝ બીન ક્રિએટેડ ટુ ગાઈડ ધ ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર્સ. બરાબર ને. એટલે કે આને પોલિસીને રન તો કરવી પડશે ને, એના માટે શું શું કર્યું છે ગવર્મેન્ટે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ GST એન્ડ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રૂલ્સ હેવ પ્રોવાઇડેડ ઇમ્પેક્ટ એટલે કે ફોર્સ ટુ ધીસ ઇનિશિયેટિવ. સો ફાર શું શું થયું છે, અત્યાર સુધીમાં શું શું થયું છે. ઇન્ડિયા હેઝ વિટનેસ મેની પોઝિટિવ આઉટકમ્સ of this initiative. India has become a leading manufacturing hub in electronic items and attracted a huge response from various countries. બરાબર ને. તો આનો એક પર્પઝ આ છે કે એની ઇમ્પેક્ટ શું થઈ છે, બરાબર. અને હવે આવે છે, દેખો આ ત્રીજો પેરેગ્રાફ છે. હાવેવરથી કોન્ટ્રાસ્ટ આપી દેખાય તમને, હાવેવર. હવે અહીંયા આ પેરેગ્રાફમાં મેં હર્ડલ્સ બતાવી. દેખો, કારણ કે દરેક વસ્તુમાં અંતરાયો આવે યાર. કોઈ સારું કામ કરવા છે ને વિઘ્નો આવે, બરાબર. તો આ પોલિસીમાં હર્ડલ્સ કેટલા છે. ધીસ નોબલ ઇનિશિયેટિવ ઓલ્સો ફેસીસ સમ હર્ડલ્સ, એની વાત કરી છે. પહેલાં વાક્યને વાંચી જ ખબર પડી જાય. અને ટોપિક સેન્ટેન્સ એકચ્યુઅલી બોલાય છે. હું હવે તમને કહું છું, અત્યાર સુધી ડિક્લેર નથી કર્યું. નોર્મલી આપણે શરૂઆતમાં પેરેગ્રાફના જે પહેલા સેન્ટેન્સમાં જ આપણે ડિક્લેર કરી દેતા હોય છે કે આ પેરેગ્રાફનો પર્પઝ શું હોય છે. ક્યારેક છેલ્લે પણ મૂકી શકાય, એનું કોઈ ફિક્સ રૂલ હોતો નથી, પરંતુ જો પહેલાં મૂક્યું હોય તો રીડરને ખબર પડી જાય કે આ પેરેગ્રાફનો પર્પઝ શું છે. અહીંયા પર્પઝ છે હર્ડલ્સ બતાવવાનું. હર્ડલ્સ એટલે શું છે, અંતરાયો, વિઘ્નો કયા કયા આવી શકે, બરાબર ને. લાઈક રેડ ટેપિઝમ. રેડ ટેપિઝમ શું છે, હવે આ પાછો એક ટેકનિકલ ટર્મ, આવા વર્ડ્સ ઉમેરવા પડશે, બરાબર. એટલા માટે ન્યૂઝપેપર વાંચો, બધું આવતું હોય છે ન્યૂઝપેપરમાં. એટલે કે એક લાંબી પ્રોસેસ. તમે ગવર્મેન્ટમાં જાઓ ને ખાતામાં, એટલે ફાઇલિંગ, એ લોકો પેલા કાગળિયા બનાવે તમારા, પછી એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટમાં જાય વસ્તુ, એક લાંબો સમય લે છે આખી પ્રોસેસ. આખી પ્રોસેસ જ્યારે લાંબો સમય લે છે એને શું કહેવાય છે, રેડ ટેપિઝમ બોલ. બહુ ટાઈમ લાગે. પ્રોવાઇડિંગ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સીસ એન્ડ ગેટિંગ લેન્ડ ફોર બિગ પ્રોજેક્ટ્સ. Moreover, rising competition from China, the US and Japan is another challenge. એટલે આ બીજી ચેલેન્જ પાછી આ છે. દેખો, મોરોવર ડિસ્કોર્સ માર્કર મૂક્યું છે. ડિસ્કોર્સ માર્કર તો હોય જ આખા એસેમાં, તમારે 4 થી 5 મિનિમમ ડિસ્કોર્સ માર્કર્સ મૂકવાના જ છે. ઇફેક્ટિવલી તમને આગળ લઈ જશે. કોહેશન યાદ છે ને, કોહેઝિવ ડિવાઇસીસ આગળ લખ્યું હતું, કોહેરન્ટલી તમારે હોવું જોઈએ લખેલું. ધ US એન્ડ જાપાન ઇઝ અનધર ચેલેન્જ ઓલ્સો. દેખો એડ કર્યું છે ફરીથી. ધ ઇન્વેસ્ટર્સ આર વેરી એટલે કે કોશિયસ, સાવધાન છે, ઓફ પ્રેવેલન્ટ existing
લેબર લોસ એન્ડ બ્યુરોક્રેટિક હેસલ્સ ઇન ઇન્ડિયા. હેસલ્સ એટલે કે બધું આ બધી પ્રોબ્લેમ ઊભા થાય ને, એક પ્રોસેસમાં તમને હર્ડલ્સ આવે, શું કે હેસલ્સ બોલે છે, બહુ એક્ટિવ થઈ જાય તમારા માટે કામકાજ. આ ત્રીજો પેરેગ્રાફ છે. તમને એવું લાગે તો તમે ચોથો પેરેગ્રાફ ઉમેરી શકો છો, પરંતુ મેં કીધું એ પ્રમાણે તમારી વર્ડ લિમિટને કોમ્પ્રોમાઇઝ કરતા નહીં. અને ટુ કન્ક્લુઝન સાથે મેં ક્લોઝ કરી નાખ્યું છે. તમે કન્ક્લુઝન નાનું કરી શકો છો, જરૂર નથી કન્ક્લુઝન એટલું મોટું હોવું જોઈએ. ક્યારેક કન્ક્લુઝન મોટું બને તો ઇટ્સ ઓકે. મારી વર્ડ લિમિટને મેં ધ્યાનમાં રાખી છે. મારી વર્ડ લિમિટ ટોટલ થાય છે 279 વર્ડ્સ આખા એસેની, બરાબર. હા, એટલે હજુ બી એવું લાગી શકે તો તમે ચોથો પેરેગ્રાફ બી તમારી પાસે આઈડિયા હોય તો બનાવી શકો છો, બોડી પેરેગ્રાફ, અને કન્ક્લુઝન થોડું નાનું કરી નાખો. વર્ડ લિમિટમાં કોમ્પ્રોમાઇઝ ન કરતા, 300 પણ ન જતા, 310 ન થવું જોઈએ. પ્લીઝ મેક શ્યોર. ઓકે, ફાઇન. હવે દેખો, આર્ગ્યુમેન્ટ એસે. આર્ગ્યુમેન્ટ એસે અલગ પ્રકારના હોય છે. સેમ્પલ આપ્યું છે. સમ પીપલ બિલીવ દેટ ફાસ્ટ ફૂડ, એક વર્ડ ટાઈપ કરવાનો રહી ગયો છે, ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફૂડ ઇઝ અ બેટર ચોઇસ દેન ટ્રેડિશનલ હોમમેડ ફૂડ. અમુક લોકો એવું માને છે કે ફાસ્ટ ફૂડ એક સારી ચોઇસ છે. આપણે ટ્રેડિશનલ હોમમેડ ફૂડ એટલે કે રોટલી, શાક, દાળ ભાત, ખીચડી, આ બધી વાત કરીએ છીએ, બરાબર ને, જે ટ્રેડિશનલી ઘરમાં બનાવતો આવ્યું છે વર્ષોથી. તો તમને પૂછ્યું ટુ વોટ એક્સટેન્ટ ડુ યુ અગ્રી ઓર ડિસઅગ્રી. આ પેલા અગ્રીમેન્ટ યાદ છે ને, 50-50 કે 100 કે 0 લેવું, એના ઉપર આધારિત છે, બરાબર. પણ આમાં બી ધ્યાન રાખજો કે જ્યારે તમે પેરેગ્રાફિંગ કરો ત્યારે તમારા આર્ગ્યુમેન્ટ સ્ટ્રોંગ હોવા જોઈએ. હવે એક સિમ્પલ એક્ઝામ્પલથી બતાવું. દાખલા તરીકે તમે અહીંયા શું કરશો, તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન બનાવશો ડેફિનેટલી. પછી બોડીમાં તમને હવે થોડી આઈડિયા આવી ગયો છે કે આમાં બે બોડી બને, કારણ કે એક તરફ આપણે ફાસ્ટ ફૂડ લખીએ, બીજી તરફ હોમમેડ ફૂડ લખી નાખ્યું, અને છેલ્લે આપણે કન્ક્લુઝન લખીશું. પરંતુ હવે પ્રશ્ન આવે છે કે બોડી પેરેગ્રાફ જે 1 છે અને બોડી પેરેગ્રાફ જે 2 છે, માની લો કે પહેલામાં ફાસ્ટ ફૂડ વિશે લખવું છે, બીજામાં હોમમેડ ફૂડ વિશે લખવું છે, તો આની અંદર હું કયા પોઈન્ટ્સ બનાવીશ? આની અંદર મારો આર્ગ્યુમેન્ટ શું હશે? અહીંયા તમને અગ્રી ડિસઅગ્રી પૂછ્યું છે, તો તમારા આર્ગ્યુમેન્ટ પ્રેઝન્ટ કરવાનું છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ ડિબેટ. આ આર્ગ્યુમેન્ટ એસે ડિબેટ જેવો હોય છે, જેમાં સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ નહીં હોય અને તમે ક્યાંય બી વીક પડ્યા અને ક્યાંય બી તમે તમારી આર્ગ્યુમેન્ટને કાઉન્ટર કરી નાખ્યું, તો જીપીએસસી સ્કોર કાપી નાખશે. હવે ફોર એક્ઝામ્પલ કે આપણે માનીએ કે હું તમને એક એક્ઝામ્પલ આપીને બતાવું. તમે એમ કહો કે ફાસ્ટ ફૂડ જે છે એ ટેસ્ટી હોય છે. ફોર એક્ઝામ્પલ, ફાસ્ટ ફૂડ ટેસ્ટી હોય છે, પેલેટેબલ હોય છે. તો કેમ મસ્ત આપણે વઘારેલી ખીચડી બનાવી હોય બધું નાખીને, તો એ ટેસ્ટી ના હોય? પોઈન્ટ ટુ બી નોટેડ. સામે આ પણ ટેસ્ટી છે. તમારો આર્ગ્યુમેન્ટ ફેલ જાય, કારણ કે માત્ર ફાસ્ટ ફૂડ ટેસ્ટી નથી, આ પણ ટેસ્ટી છે. તમારે એવો સ્ટ્રોંગ પોઈન્ટ પ્રૂવ કરવો જોઈએ અહીંયા કે જે તમારા આર્ગ્યુમેન્ટને અહીંયા સપોર્ટ કરે, બરાબર. એટલા માટે તમારે અહીંયા પ્રોપર માઇન્ડ મેપિંગ કરવું પડશે. અમુકમાં પેરેગ્રાફિંગ સ્કિલ, દાખલા તરીકે આગળના ટોપિક એવા હતા કે ડિસ્ક્રિપ્શનવાળા હતા, કે ભાઈ મેક ઇન ઇન્ડિયા, પછી છે ટાઈમ મેનેજમેન્ટ, એ જનરલ ટોપિક્સ હતા જેમાં તમે લખી શકો. આર્ગ્યુમેન્ટ એસેમાં સૌથી પહેલાં તમારે માઇન્ડ મેપિંગ કરીને આવા મિનિમમ બે આર્ગ્યુમેન્ટના પોઈન્ટ ઉઠાવવા પડતા હોય છે, માઇન્ડ મેપિંગ કરીને, બંને સાઈડના, ફાસ્ટ ફૂડના અને હોમમેડ ફૂડના. અને પછી તમે લખવાની શરૂઆત કરી શકો છો. એટલે હવે બીજી એક વાત કરવી છે મારે તમને, કે તમારે એક્ઝામમાં માત્ર એસે આવે એટલે માત્ર લખવાનું કામ નથી હોતું. પહેલાં તો 5 મિનિટ જેટલું તો સૌથી પહેલાં તમારે એક્ઝામમાં પહેલાં તો ટોપિક સિલેક્શન કરવું પડશે, અને ત્યારબાદ તમારે એનું માઇન્ડ મેપિંગ કરીને તમારા બધા જ આઈડિયા તૈયાર રાખવા પડશે. પછી તમારે 5 મિનિટ, આ શું કહેવાય છે, માઇન્ડ મેપિંગ. પછી તમારે લખવાનું છે, રાઇટિંગ કરો, અને છેલ્લે પછી આવે છે પ્રૂફ રીડિંગ. લાસ્ટ 3 થી 4 મિનિટમાં તમે પ્રૂફ રીડિંગ કરો. અમુક લોકો લખીને તરત જ બસ આગળ નીકળી જાય છે. ધીસ ઇઝ રોંગ. એકચ્યુઅલી તમે જે લખ્યું છે એને પ્રૂફ રીડિંગ કરવું પણ જરૂરી છે, કારણ કે ઉતાવળમાં ભૂલો થાય દરેકથી. અને ત્યાં તો પેનલ્ટી ઇંગ્લિશ લેંગ્વેજ એટલે નાનામાં પેનલ્ટી લાગી શકે. ફૂલ સ્ટોપ છે, કેપિટલ રહી ગયું છે, ક્યાં સ્પેલિંગ મિસ્ટેક કરી નાખી છે, ક્યાં પ્રેપોઝિશન રહી ગયું છે, અથવા એની જગ્યાએ ઓન મૂકી દીધું છે, સમથિંગ જે સિલી મિસ્ટેક છે. એના માટે તમારે પ્રૂફ રીડિંગ, ટાઈમ મેનેજમેન્ટ બી જોડે એક જોવાના છે, બરાબર. અને આમાં વધારે ટાઈમ બી એટલો લેવાનો નથી, તે આગળના બધા ટોપિક્સ રહી જાય. જીપીએસસીમાં પહેલો જ ક્વેશ્ચન આવે છે, આમાં જ વધારે ટાઈમ લઈ લેશો, પોણો કલાક જેટલું પતી ગયું, તમારે જીપીએસસીમાં બધું પૂરું કામકાજ. આગળ કશું પૂરું જ નહીં થાય પછી પેપર તમારું. ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે. ઓવરઓલ ટાઈમ મેનેજમેન્ટ પછી બતાવીશું કે દરેક ટોપિક વાઇઝ કેટલો સમય તમે ફાળવી શકો છો. દેટ ઇઝ ટુ બી ટેકન સેપરેટલી. હવે આવે છે પ્રોબ્લેમ સોલ્યુશન. આ પ્રોબ્લેમ સોલ્યુશનમાં પણ એવું થાય છે કે આવા પ્રકારના એસે જ્યારે આવે છે ત્યારે એમાં બી ફરીથી પેરેગ્રાફિંગમાં શું થાય છે, શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન બનાવ્યું, છેલ્લે કન્ક્લુઝન બનાવ્યું. હવે વાત આવે છે બોડી પેરેગ્રાફની. તો તમને એમ થાય કે સાહેબ આમાં ઇઝી છે ને સાહેબ, આમાં પ્રોબ્લેમ લખી દો, આમાં સોલ્યુશન લખી દો, બરાબર. પણ એટલું ઇઝી બી નથી. દેવો આપણે જોઈએ, આ ક્વેશ્ચન આપ્યો છે. ઓલમોસ્ટ એવરી સિટી ઇન ધ વર્લ્ડ ઇઝ ફેસિંગ ધ પ્રોબ્લમ ઓફ પોલ્યુશન. એટલે કે લગભગ વર્લ્ડની દરેક સિટી, લગભગ અમુક સિટી જે છે ફોરેનની, અમુક જ ઘણી ગાંઠી, જેમાં ખરેખર લોકો બહુ કોશિયસ છે, ગવર્મેન્ટ બહુ ધ્યાન રાખે છે પોલ્યુશન માટે, બરાબર. તો એટલે પોલ્યુશનનો પ્રોબ્લેમ દરેક જગ્યાએ છે ઓલમોસ્ટ. વોટ આર ધ ટાઈપ્સ ઓફ પોલ્યુશન? દેખો પૂછ્યું છે. હવે દેખો જે પૂછ્યું છે આપવાનું છે લોકોને, ટાઈપ્સ ઓફ પોલ્યુશન કયા કયા છે. હવે તમારી જનરલ અવેરનેસ જોઈએ પછી આમાં, બરાબર. ઓફર સોલ્યુશન ટુ ધીસ પ્રોબ્લમ. ધીસ પ્રોબ્લમ શું છે? પોલ્યુશનનું સોલ્યુશન તમે આપો. ઓકે.
તો અહીંયા તમે ટાઈપ્સ ઓફ પોલ્યુશન તો કેટલા બધા છે. વોટર પોલ્યુશન કયા છે, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, લેન્ડ પોલ્યુશન, ન્યુક્લિયર પોલ્યુશન, થર્મલ પોલ્યુશન, લિસ્ટ છે મોટું. તો શું અહીંયા લિસ્ટ બનાવશો તમે? એક્ઝામમાં ધ્યાન રાખજો, તમે જ્યારે લખો છો કે એર પોલ્યુશન પહેલું આવે તો આમાં આ જે છે ને બુલેટ પોઈન્ટ્સ મૂકવાની વાત નથી. બોડી પેરેગ્રાફ તમે 4-5 બુલેટ પોઈન્ટ્સ મૂકી દે બીજામાં જતા રહે ના. અહીંયા તમારે થોડું ઇલોબરેટ બી કરવું પડે. એર પોલ્યુશન થાય છે એનું એક નાનું રીઝન કોઝ આપવું પડે ઇન્ડિયાના પર્સપેક્ટિવ. કારણ અહીંયા પૂછ્યું છે, ઇન્ડિયા પૂછ્યું છે ને, ઇટ ઇઝ નોટ ધેર. યસ, નો, ઇન્ડિયા નથી આપ્યું, તો વર્લ્ડ વાઇડ છે. દેટ મીન્સ કે અહીંયા તમારે એર પોલ્યુશન લખ્યા પછી એને થોડો પોઈન્ટને ઇલોબરેટ કરવું પડશે. પછી તમે નોઇઝ પોલ્યુશન લખો છો તો પોઈન્ટને થોડું ઇલોબરેટ કરવું પડશે. દેટ મીન્સ કે તમે માત્ર પોલ્યુશનના લિસ્ટ નહીં બનાવી શકો અને આપણી પાસે બહુ બધા પોલ્યુશન છે. બરાબર. હવે વાત આવે એના સોલ્યુશનની. તો શું દરેકના સોલ્યુશન આપવા જરૂરી છે? હા, જેટલા પ્રોબ્લેમ લખ્યા છે તો સોલ્યુશન આપણે ડેફિનેટલી આપવા પડશે. બરાબર ને? તો શું તમને પ્રશ્ન થાય કે સાહેબ આ એક જ રસ્તો છે? કારણ કે આમાં તો એસે લાંબો થઈ જાય તમારો. તમે ટ્રાય કરજો આજે જેટલા બી પ્રકારના પોલ્યુશન છે, બરાબર, એને એક પોઈન્ટ લખવાનો, પછી એક પોઈન્ટ ઇલોબરેશન કરી તમે આખો એક પેરેગ્રાફ બનાવજો, એના સોલ્યુશનનો પેરેગ્રાફ બનાવજો અને આઈ એમ શ્યોર કે તમે 300 વર્ડની ઉપર જતા રહેશો. તો એના માટે શું કરવું આ પરિસ્થિતિમાં કે જેમાં તમારે ખરેખર કોન્ટેન્ટ મોટી છે અને એને સ્માર્ટલી નાની કરવી છે, તો એક ત્રીજો પેરેગ્રાફ બનાવી તમે કે તેને સ્માર્ટલી ક્લોઝ કરી શકો છો કોન્ટેન્ટને. એ પણ અહીંયા અમે શીખવાડીશું જેથી પેરેગ્રાફિંગમાં તમે ફેલ ના જાઓ અને વર્ડ લિમિટ તમારે અચીવ થાય ને ટાઈમ મેનેજમેન્ટ બી બધું થઈ જાય તમારું. બરાબર. અને કન્ક્લુઝન છેલ્લે એડ કરવાનું છે. તો વસ્તુ એ છે મિત્રો કે એસેમાં એસે છે ને, એસે રાઇટિંગ દેખાય છે સહેલું, સ્કૂલમાં બી આપણે ઘણું કર્યું છે, પરંતુ જીપીએસસીની જ્યારે વાત આવે છે ક્લાસ 1-2ની ત્યારે એમાં એની ચેલેન્જ ઓર બી વધી જાય છે કારણ કે એક સેન્સિટિવ ટાસ્ક છે. આ તો માત્ર એક એંગલ આજે ડિસ્કસ કર્યો છે અને એ બી ઉપરથી આપણે વાત કરી છે. ડિટેલમાં જો તો પ્રેક્ટિસ પણ નથી કરી તમારી પાસે કે ભાઈ પેરેગ્રાફિંગ સ્કિલ શું છે. બરાબર. બીજા ઘણા બધા એરિયા એસેના આવે છે જે આપણે રેગ્યુલર લેક્ચરમાં જોવાના છે. ઓકે. તો મિત્રો એક બીજી વાત કે આવતીકાલે યુપીએસસીની જે એક્ઝામ છે એના માટે વિશ્વાસ એકેડેમી તરફથી બધાને ખૂબ ખૂબ ઓલ ધ બેસ્ટ દિલથી અમે પાઠવીએ છીએ અને આ સાથે આપણું આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. થેન્ક યુ.